નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતના ઓપરેશન સિંદૂરથી ખરાબ રીતે હચમચી ગયેલ પાકિસ્તાને ભારતના તમામ સરહદી રાજ્યોમાં મિસાઇલો અને ડ્રોનથી હવાઈ હુમલા શરૂ કરી નાખ્યા હતા તેવા અહેવાલો મળી રહ્યા છે અને આના જવાબમાં ભારતીય સુરક્ષા દળો પણ સંપૂર્ણપણે સજ્જ છે અને વળતો જવાબ આપી રહ્યા છે। તો આની સાથે જ સરકારે પણ આવા ઘણા બધા રાજ્યોમાં બ્લેકઆઉટનો આદેશ આપી દીધો છે। બનાસકાંઠાના બોર્ડરના વિસ્તારમાં તંત્ર અને પોલીસ પહોંચી ગઈ છે। નડાબેટ બોર્ડરના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ખબરો એવી મળી રહી છે કે સુઈ ગામના 11 અને વાવના 13 ગામોને એલર્ટ મોડ પર મુકાયા છે, જ્યારે વાવના 13 અને સુઈ ગામના 11 ગામોમાં બ્લેકઆઉટ પણ જાહેર કરાયું છે। ખબરો એવી મળી રહી છે કે રાજસ્થાનના બાડમેરનું લાલપુર ગામ હોય કે પછી બનાસકાંઠાના રાધા નેસડા અને માવસરી જેવા બોર્ડરના ગામ હોય, આવા ઘણા બધા ગામડાઓમાં એક પછી એક બધાના ઘર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। ઘરનો સામાન પ્લાસ્ટિકની થેલીમાં બાંધેલી હાલતમાં, ઘર પર તાળું, ઘરની બહાર સુકાવવામાં આવેલા કપડાં, બેસહારા રખડતા પશુઓ અને સુનસાન રસ્તાઓ જોવા મળી રહ્યા છે। આ પ્રકારના દ્રશ્યો બાડમેર જિલ્લાના લાલપુર ગામના હોવાના અહેવાલો મળી રહ્યા છે। ત્યારે સમાચાર એજન્સી મુજબ સરહદ પર આવેલા ઘણા બધા રાજ્યોએ બ્લેકઆઉટના આદેશ આપી દીધા છે। શાળા તેમજ શિક્ષણ સંસ્થાઓ બંધ કરવાની જાહેરાત કરી છે। આની સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને વહીવટી અધિકારીઓની રજા પણ રદ કરવામાં આવી છે। રાજસ્થાનમાં શ્રી ગંગાનગર પોલીસે રેડ એલર્ટ જાહેર કરીને બધા લોકોને ઘરમાં રહેવાની સૂચના આપી છે। પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને બિહારમાં આકરા પગલાં લાગુ કરવામાં આવી રહ્યા છે, જ્યારે ગુજરાતના 3 જિલ્લાઓમાં હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જેમાં સરહદી જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ અને કચ્છનો પણ સમાવેશ થાય છે। તો આની સાથે જ ગુજરાતના 18 જિલ્લાઓ પણ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। દ્વારકા, સોમનાથ સહિતના મંદિરોની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે આપેલી માર્ગદર્શિકા મુજબ સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળો, ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને નાગરિક તંત્ર સંપૂર્ણપણે એલર્ટ પર છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।